હેલો ગાઈઝ, ધર્માચાર નવા વર્ષના બધાને રામ રામ। આ વર્ષ તમારું બેસ્ટ જાય એવી હું આશા રાખું છું। અને આજે હું તમને દેખાડીશ કે મારો નવા વર્ષની પહેલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ। તો ચાલો, સૌથી પહેલાં તો મેં ઉપાડ્યા ગોદડા ઉપાડ્યા બાદ મેં કાઢી ઝાડુ કાઢ્યા બાદ પોછો કે હું તો રહી ગયો, મને તો માર તો મેં પોછાને મારતા મારી થોડીક પીઠ દુખી આવી। અને પછી મેં કર્યું કિચન સાફ। આપણે સાફ રહીએ ન રહીએ પણ કિચનને તો સાફ રાખવાનું જ। પછી કિચન સાફ કર્યા બાદ મેં ઘસ્યા વાસણ, એઠવાડો આપણા વાસણ ઘસવા જ પડે, ખાઈએ છીએ તો। પછી મને લાગી ભૂખ તો મેં ગરમ કરી બાજરાની રબ, જે મારી ફેવરેટ છે। કચ્છીમાં બાજરાની રબ કહેવાય પણ ગુજરાતીમાં શું કહેવાય એ મને ખ્યાલ નથી। પછી મેં કર્યા કપડાની ઘડી, ધોયા પણ મેં હતા। અને પછી એટલી વારમાં થયું શાક રોટલીનું સમય, તો મેં બનાવ્યું મગનો શાક। મને બહુ મસ્ત લાગે। પછી એ કરતાં મને પાછી લાગી ભૂખ તો મેં ખાધા સંતરા। ખાટા હતા થોડાક પણ મજા આવી। અને પછી મેં આ કર્યું વઘાર, અને પછી શાક બનાવી અને મેં બનાવ્યા રોટલા। હું દુઃખી આત્મા કોને કહું। પછી કરીને મને ખાવાનું મન ન થયું, પછી બધા ખાઈ લીધા એટલે મેં કર્યા વાસણ કર્યા બાદ માંડ હું નવરી થઈ। આટલું કામ કર્યા બાદ થઈ ગયા બપોર, આપણું થયું સુવાનું ટાઈમ। અને આવી જ રીતે મારી સાંજ પણ ગુજરી, અને આવી જ રીતે મારો આખો દિવસ ગુજર્યો। ખબર નહીં હું કેમ ન ગુજરી। અને તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો કે તમારી નવા વર્ષની શરૂઆત કેવી રીતે થઈ। થેન્ક યુ ફોર વોચિંગ।